હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, બધા મજામાં? ઓકે, આપણે ગઈકાલથી અભ્યાસ કરવાની શરૂઆત કરી દીધી. આજના લેક્ચરમાં આપણે મિલકતો અને દેવા એટલે કે જવાબદારીઓનું જે પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે એની વ્યવહારોની આમનોંધ અને એ આમનોંધ ઉપરથી પુનઃમૂલ્યાંકન ખાતું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એ આપણે શીખવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, પ્રવેશના ચેપ્ટરમાં અને નિવૃત્તિના ચેપ્ટરમાં જે 8 ગુણના પ્રશ્ન પૂછાય છે એમાં પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવે છે, જે આપણે આ પુનર્ગઠનના ચેપ્ટરમાં જ શીખવાના છીએ. એટલે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનને ખાસ અપીલ કે એ ધ્યાન આપી અને પુનઃમૂલ્યાંકન ખાતું કેવી રીતે તૈયાર કરવાનું છે એની વ્યવહારોની આમનોંધમાં દરેક કાળજી લે અને એ પ્રમાણે તૈયારી કરે તો એમને પ્રવેશ અને નિવૃત્તિના દાખલામાં લગભગ 60% હિસ્સો આ ચેપ્ટરમાં તૈયાર થઈ જાય છે. તો એ 2 ચેપ્ટરમાં આપણને ખૂબ સરળતાથી દાખલા આવડશે. તો ચાલો આજે આપણે શરૂ કરીએ લેક્ચર નંબર 2માં. ભાગીદારીનું પુનર્ગઠન લેક્ચર નંબર 2માં આપણે મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનના વ્યવહારો અને તેની આમનોંધ શીખવાના છીએ. દરેક વિદ્યાર્થી મિત્રને ખાસ નમ્ર અપીલ કરવામાં આવે છે કે 8 ગુણના પ્રવેશ અને નિવૃત્તિના પ્રશ્ન માટે પણ આ ઉપયોગી હોય, ખૂબ જ ધ્યાનથી શીખશે. મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનના વ્યવહારો અને તેની આમનોંધમાં સૌથી પહેલો વ્યવહાર આપણે લઈએ છીએ કે જ્યારે મિલકત અને લેણાની કિંમતમાં વધારો થાય ત્યારે. તો મિત્રો, આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે કે મિલકત અને લેણાની કિંમતમાં જ્યારે વધારો થાય ત્યારે એ પેઢીનો નફો બતાવે છે. અને નફો બતાવે છે એટલે આમનોંધ લખતી વખતે એ પુનઃમૂલ્યાંકન અથવા નફા નુકસાન હવાલા ખાતે આપણે એને જમા કરીશું. અને જે તે મિલકત કે લેણા ખાતે આપણે એને ઉધારીશું. એટલી મિલકત કે લેણું ધંધામાં ઉદ્ભવે છે અથવા ધંધામાં આવે છે એમ ગણાય, માટે મિલકત કે લેણા ખાતે ઉધાર થશે. તો જ્યારે મિલકત અને લેણાની કિંમતમાં વધારો થાય ત્યારે આપણે આમનોંધ લખાશે જે તે મિલકત કે લેણા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. બરાબર? એનાથી વિરુદ્ધનું છે, મિલકત અને લેણાની કિંમતમાં ઘટાડો થાય છે. તો આવો વ્યવહાર જ્યારે ઉદ્ભવે ત્યારે એ મિલકત અને લેણામાં જે કિંમત ઘટે છે એ પેઢીનું નુકસાન બતાવે છે. તો નુકસાન હોય તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં એ ઉધારવું જોઈએ. અને જે મિલકત કે લેણામાં એ નુકસાન આપણને મળે છે એ ખાતું આપણે જમા કરી દેવું પડશે. એટલે એની આમનોંધ બનશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત કે લેણા ખાતે જમા. બરાબર? જ્યારે મિલકત કે લેણાની કિંમત ઘટે ત્યારે આ પ્રમાણેની આમનોંધ થશે. પુનઃમૂલ્યાંકન ઉધાર થાય. એટલું યાદ રાખવાનું કે વ્યવહારમાં આપણને લાભ થાય છે કે નુકસાન, મતલબ કે પેઢીને નફો થાય છે કે નુકસાન થાય છે એ આપણે ધ્યાનમાં રાખવાનું. જો પેઢીને નફો થતો હોય તો પુનઃમૂલ્યાંકન જમા થાય, અને પેઢીને નુકસાન થતું હોય તો પુનઃમૂલ્યાંકન ઉધાર થાય. હવે અહીંયા મિલકતની કિંમત ઘટે છે, તો ઘટે છે મિલકતની કિંમત એટલે પેઢીનું નુકસાન બને, અને નુકસાન બને તો નુકસાનની નોંધ કયા ખાતે કરવાની આવે? તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ.
નુકસાન છે એટલે ઉધાર બાજુ નોંધીશું, બરાબર. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત લેણા ખાતે જમા, આ પ્રમાણે આપણે આમ નોંધીશું. તો મિલકત લેણાની શક્યતાઓ પૂરી થઈ ગઈ, વધારાની અને ઘટાડાની બંનેની. હવે આપણે આગળ જોઈએ કે જવાબદારીઓ અથવા તો દેવામાં જ્યારે વધારો ઘટાડો થાય ત્યારે કેવી આમનોંધ થાય. તેમાં આપણે લઈએ છીએ આમનોંધ નંબર, વ્યવહાર નંબર 3. જ્યારે કોઈ દેવા કે જવાબદારીમાં વધારો થાય ત્યારે ધંધાના પેઢીના કોઈ દેવામાં કે જવાબદારીમાં વધારો થાય ત્યારે એ દેવું આપણું વધ્યું એમ ગણાય. હવે દેવું વધ્યું તો આપણે એટલી રકમ વધારે ચૂકવવી પડશે, તો એ વધારે ચૂકવવી પડે છે માટે એ પેઢીનું નુકસાન ગણાય, અને નુકસાન ગણાય એટલે આપણે એને ઉધારવું પડે. કયા ખાતામાં? જેની માટે આપણે બનાવીએ છીએ અત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું ત્યાં. તો એની આમનોંધમાં આપણે લખવાનું આવશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા કે જવાબદારી ખાતે જમા. ક્લિયર? એનાથી વિરુદ્ધનું કે જ્યારે કોઈ દેવા જવાબદારીમાં ઘટાડો થાય ત્યારે કોઈક દેવું આપણું ઘટે છે, એની અંદર ઘટાડો થાય છે. દાખલા તરીકે લેણદારો આપણે ચોપડામાં 50,000 રૂપિયા દર્શાવે છે અને હવે આપણે લેણદારોને 48,000 રૂપિયા ચૂકવવાના નીકળે છે, તો 2,000નો આપણા દેવામાં ઘટાડો થયો ગણાય, આપણી જવાબદારીમાં ઘટાડો થયો. તો એ 2,000 રૂપિયા પેઢી માટે લાભ બની જાય છે, પેઢીનો એ નફો બને છે. તો પેઢીનો નફો છે માટે આપણે એ ખાતાને નફાને પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા કરવો પડશે. એટલે એની આમનોંધ શું થશે? જે તે દેવા કે જવાબદારી ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. અહીંયા દેવું કે જવાબદારી ઘટે ત્યારે એ પેઢીનો નફો બને છે. નફો છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે આપણે જમા કરીશું, અથવા નફા નુકસાન હવાલા ખાતે જમા એમ. હવે જ્યારે પુનર્ગઠન થતું હોય ત્યારે કેટલીક આપણે જોગવાઈઓ કરવાની આવતી હોય છે, જેમ કે ગાલખાદ અનામત છે, દેવાદાર વટાવ અનામત છે, કે અન્ય કોઈ જોગવાઈ હોય તો એ જોગવાઈ આપણે ઊભી કરવાની હોય છે, અથવા એની માટે અલગ વ્યવસ્થા આપણે ઊભી કરતા હોઈએ છીએ. તો એ વ્યવસ્થા ક્યાંથી ઊભી કરવામાં આવે? તો મિત્રો આપણે એની હવાલાની અસર વાર્ષિક હિસાબમાં વૈયક્તિક માલિકીમાં તો શીખી ગયા છે. બિલકુલ એ જ પ્રમાણે છે. વૈયક્તિક માલિકીમાં આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એની નોંધ કરતા હતા, કારણ કે નફા નુકસાન ખાતામાં આપણે ઉધાર બાજુ ખર્ચાઓ નોંધતા હતા અને જમા બાજુ બધી ઉપજ નોંધતા હતા. તો એમાંથી આપણે અમુક રકમ જે ફાળવતા હોઈએ ગાલખાદ અનામત માટે કે દેવાદાર વટાવ અનામત માટે, તો એ વસ્તુને આપણે ઉધાર બાજુ નોંધતા હતા, મતલબ કે એટલો નફો તમારો ઘટે છે. હવે અહીંયા આપણી પાસે નફા નુકસાન ખાતું તો નથી, પણ એના જેવું જ ખાતું છે. એ કયું ખાતું? તો કે પુનઃમૂલ્યાંકન અથવા નફા નુકસાન હવાલા ખાતું છે. તો આપણે એ ખાતામાં એ રકમ ઉધારી અને એટલી જોગવાઈ આપણે ઊભી કરીએ તો જે તે ખાતામાં એ જમા થશે. જે તે અનામત કે જોગવાઈનું ખાતું આપણે બનાવીએ છીએ એ ખાતામાં એ રકમ જમા કરવામાં આવશે. એટલે જ્યારે ગાલખાદ અનામત કે દેવાદાર વટાવ અનામતની જોગવાઈ આપણે કરતા હોઈએ ત્યારે આમનોંધ આ પ્રમાણે થશે: પુનઃમૂલ્યાંકન ખાતે અથવા નફા નુકસાન હવાલા ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે જેટલી રકમ ગાલખાદની આપણે ફાળવતા હોઈએ તે દેવાદાર વટાવ અનામત ખાતે જેટલી રકમ આપણે દેવાદાર વટાવની ફાળવતા હોઈએ. બરાબર? ત્યાર પછી છઠ્ઠો વ્યવહાર છે, જ્યારે ચોપડે નહીં નોંધાયેલ દેવાની નોંધ કરવામાં આવે ત્યારે. કેટલીક વાર એવું હોય કે આપણે જે રકમ ચૂકવવાની છે એ આપણી માટે દેવું છે, પણ એની આપણે હિસાબી નોંધ નથી કરી, કોઈ કારણસર હજી કરવાની બાકી છે. તો જ્યારે પુનર્ગઠન થાય ત્યારે આવી નોંધ આપણે કરી લેવી પડશે. તો દેવું છે એટલે પેઢીએ ચૂકવવું પડશે.
બરાબર, જે હજી નોંધ્યું નથી એટલે ચોપડે એને નોંધવું પડે. અને દેવાની રકમ છે તો દેવાની રકમ છે એટલે પેઢીએ ચૂકવવાની છે હવે પછી ભવિષ્યમાં, તો એ રકમ ચૂકવવાની હોવાથી અત્યારે પુનર્ગઠન સમયે એને આપણે નુકસાન ગણી લઈએ છીએ, પેઢીનું નુકસાન ગણી લઈએ છીએ. તો નુકસાન તરીકે આપણે કયા ખાતામાં રકમ ઉધારવાની આવે? તો એ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધારવાની આવશે. અને જે દેવું ચૂકવવાનું બાકી હોય એ દેવા ખાતે આપણે એની નોંધ કરી દઈશું. શક્ય છે કે ચૂકવવાનું બાકી ખર્ચ, ચૂકવવાની બાકી મજૂરી, ચૂકવવાની બાકી પગાર, આ બધી રકમની આપણે નોંધ કરવાની હોય તો એ નોંધ અત્યારે કરવાની રહેશે. એટલે નહીં નોંધાયેલ દેવા જ્યારે આપણે ચોપડે લાવતા હોઈએ ત્યારે એની આમનોંધ આ પ્રમાણે થશે: પુનઃમૂલ્યાંકન અથવા નફા નુકસાન હવાલા ખાતે ઉધાર, તે જે તે દેવા કે જવાબદારી ખાતે અથવા ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા. જેમ આપણે વાત કરી નહીં નોંધાયેલા દેવાની, બિલકુલ એ જ પ્રમાણે નહીં નોંધાયેલી મિલકતો પણ હોઈ શકે. નહીં નોંધાયેલી મિલકત અથવા લેણું અત્યારે આપણે ચોપડે લાવવાનું હોય તો એમાં એનાથી વિરુદ્ધની એન્ટ્રી થશે. નહીં નોંધાયેલ મિલકત કે લેણા આપણે ચોપડે લાવતા હોય તો મિલકત કે લેણા જે નોંધાયા નથી એને આપણે ચોપડે લાવવા છે. એટલે મિલકતો જ્યારે ચોપડે આવતી હોય ત્યારે ઉધાર થાય આપણા નિયમ પ્રમાણે, બરાબર, માલ મિલકતના નિયમ પ્રમાણે કે માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર, જાય તો જમા. તો અહીંયા મિલકતોને ચોપડે લાવીએ છીએ એટલે એનો મતલબ થયો કે મિલકત આપણા ધંધામાં આવે છે તો આપણે જે તે મિલકત કે લેણું હોય એ રકમને ઉધારીશું. જેમાં મળવાની બાકી આવકનો પણ સમાવેશ થઈ ગયો અને અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય તો એ પણ એક પ્રકારનું આપણું લેણું છે, માટે એની લેણા તરીકે આપણે નોંધ કરવી પડશે. અને એ આપણો પેઢીનો અત્યારે નફો બને છે તો એ નફાને આપણે ક્યાં જમા આપવો પડે? નફો છે એટલે જમા આપવો પડે, તો એ પુનઃમૂલ્યાંકન ખાતે આપણે જમા આપીશું. તો આવા સંજોગોમાં આપણી જે આમનોંધ છે એ કેવી રીતના થશે? જે તે મિલકત કે લેણા ખાતે ઉધાર, મળવાની બાકી આવક હોય કે ઉપજ હોય તો લખીશું મળવાની બાકી આવક ખાતે ઉધાર. અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય તો એ પણ આપણી માટે એક પ્રકારનું લેણું છે, માટે લખીશું અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર. અને આ આપણો અત્યારે નફો ગણાય માટે તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા અથવા નફા નુકસાન હવાલા ખાતે જમા કરીશું. આટલા વ્યવહારો છે, 7 વ્યવહારો જે મિલકતો અને જવાબદારીઓના પુનઃમૂલ્યાંકન અને તેની હિસાબી અસર અંગેના છે. હવે આટલું કર્યા પછી આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ છીએ. જેમ આપણે નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીએ છીએ એમ અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું પણ બંધ કરવામાં આવે છે. હવે જ્યારે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવામાં આવે ત્યારે પુનઃમૂલ્યાંકનની 2 બાકી હોઈ શકે. નંબર 1 જમા બાકી હોય, એટલે કે પુનઃમૂલ્યાંકનનો જમા સરવાળો વધારે હોય, ઉધાર સરવાળો ઓછો હોય તો તફાવતની જે રકમ ઉદ્ભવે એ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી કહેવાય. તો જમા બાકી એટલે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો છે. દરેક ખાસ યાદ રાખજો, MCQમાં અને VSQમાં ક્યારેક પૂછાય પણ ખરું. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકીનો મતલબ શું છે? પુનઃમૂલ્યાંકનનો જમા સરવાળો વધારે છે, ઉધાર સરવાળો ઓછો છે, તો જે તફાવત આવ્યો એ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી બને છે. બરાબર? તો આ જમા બાકી છે એટલે એ નફો છે. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જ્યારે નફો ઉદ્ભવે ત્યારે આપણે એની નોંધ કરીએ છીએ. પુનઃમૂલ્યાંકન ખાતામાં જ્યારે નફો ઉદ્ભવે
ત્યારે આપણે એની નોંધ કરીએ છીએ. નફો હોય તો ભાગીદારોને આપણે જમા આપીએ છીએ, એટલે આપણે લખવાનું હવે ભાગીદારોના મૂડી ખાતે, અથવા ભાગીદારો જો ચાલુ ખાતા રાખતા હોય તો ચાલુ ખાતે આપણે એને જમા આપીશું. બરાબર? ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે આપણે આ નફાને વેચી દઈશું, અને એ પણ એમના જૂના પ્રમાણમાં. આ પ્રશ્ન પણ ક્યારેક પરીક્ષામાં પૂછાય, MCQ અને VSQમાં, કે પુનઃમૂલ્યાંકન ખાતાની બાકી ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? તો એ ભાગીદારોના નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું. તો જ્યારે ભાગીદારોને નફો આપવાનો થતો હોય તો નફો તો ભાગીદારોના મૂડી ખાતે આપણે જમા કરીશું. તો ઉધારવાનું ક્યાં આવે? જ્યાંથી એ ઉદ્ભવ્યો એ. ક્યાંથી ઉદ્ભવ્યો? તો પુનઃમૂલ્યાંકન ખાતામાં. તો આપણે અહીંયા નોંધીશું આમનોંધમાં કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે જમા. કયા પ્રમાણમાં? નફા નુકસાનના જૂના પ્રમાણમાં. યાદ રાખો મિત્રો, પુનર્ગઠન આપણે આજે કરીએ છીએ, એટલે હવે પછી જ્યારે ભાગીદારો નફો નુકસાન વેચશે ત્યારે હવે પછી નવા પ્રમાણમાં વેચશે. પણ અત્યાર સુધી જે ધંધામાંથી નફો નુકસાન થયું આજના દિવસ સુધીનું, એ નફો નુકસાન જે કોઈ પણ વેચવાનું આવે એ જૂના પ્રમાણમાં જ વેચાશે. એટલે દરેકને ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પુનઃમૂલ્યાંકન ખાતાની બાકી ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં જ વેચવામાં આવે છે, નવા પ્રમાણમાં નહીં. બરાબર? ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખવાની છે. હવે આ થઈ ગઈ વાત નફાની. પુનઃમૂલ્યાંકન ખાતાનો જમા સરવાળો વધારે આવ્યો તો હવે પુનઃમૂલ્યાંકન ખાતાનો જો ઉધાર સરવાળો વધારે હોય અને જમા સરવાળો ઓછો હોય, ઉધાર સરવાળો વધારે હોય અને જમા સરવાળો ઓછો હોય, તો જે તફાવતની રકમ છે એ ઉધાર બાકી બનશે. અને ઉધાર બાકી એટલે ખોટ છે અથવા નુકસાન છે. તો ખોટ કે નુકસાન મળતું હોય તો ભાગીદારોના મૂડી ખાતામાં એ ઉધાર થશે. એમના મૂડી ખાતે એટલી રકમ ઉધારવામાં આવશે. એમના ભાગમાં જેટલો નફો આવતો હોય કે નુકસાન આવતું હોય એ આપણે એમના જૂના પ્રમાણમાં ઉધાર કરતા હોઈએ છીએ. અહીંયા જો આપણને નુકસાન મળે છે તો એ નુકસાન જે છે એ નુકસાન ભાગીદારોના મૂડી ખાતામાં ઉધારવામાં આવશે. મૂડી ખાતાની જગ્યાએ જો ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતે ઉધાર થશે. બરાબર? અને એ ક્યાંથી આવ્યું? તો પુનઃમૂલ્યાંકન ખાતાનું છે. તો એ પુનઃમૂલ્યાંકન ખાતે આપણે જમા કરીશું આમનોંધમાં. તેની આમનોંધ બની ગઈ. ક્યારે આમનોંધ બનશે? જ્યારે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી હોય એટલે કે નુકસાન હોય ત્યારે આમનોંધ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર લખ્યું છે અહીંયા ફરીથી નફા નુકસાનના જૂના પ્રમાણમાં. યાદ રાખવાનું ખાસ. અને તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. બરાબર? હવે અહીંયા લખ્યું છે ને ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે ઉધાર. એટલે પેઢીમાં 2 ભાગીદાર હોય તો બંનેને એના નન્નુના પ્રમાણમાં વેચાશે. 3 હોય તો 3 એની વચ્ચે. દાખલા તરીકે 3 ભાગીદાર હોય A, B અને C, તો અહીંયા શું લખવામાં આવશે? એના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર, સીના મૂડી ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. આ પ્રમાણે લખાશે. બરાબર? હવે આપણે ખાસ અગત્યની આમનોંધ 3 માર્ક્સના સવાલમાં કેટલીક વાર 2 આમનોંધ લખવાનો પ્રશ્ન પૂછવામાં આવે છે, જેમાં 3 માંથી 3 માર્ક્સ આપણને પૂરેપૂરા મળતા હોય છે. પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો એ પ્રશ્ન પણ છે કે બીજી એક અગત્યની નોંધ આપણે કરવાની આવતી હોય છે, જેમાં ભાગીદારી પેઢીની અત્યાર સુધી એકત્રિત થયેલ નફાની બાકી અને અનામતોની ભાગીદારો વચ્ચે વહેંચણી કરી દેવામાં આવે છે. કારણ કે આ અનામતો એ નફામાંથી જ ઊભી કરવામાં આવેલી હોય છે, અને જ્યારે પુનર્ગઠન થાય
ત્યારે ભાગીદારોને આર્થિક રીતે અન્યાય ન થાય એ માટે આ બધી અનામતો અને નફાની જે રકમ હોય તો એ ભાગીદારોને એમના જૂના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. તો એવી અનામતોની અંદર નફા નુકસાન ખાતાની બાકી જે જમા છે બંધ કરવા માટે ઉધાર કરીશું. એવી જ રીતના અનામતો, અહીંયા જે આપેલી અનામતો જે છે એ અનામતોની બાકી એ નફામાંથી ઊભી કરેલી અનામતો છે, એટલે એની બાકી જમા બાકી હોય અત્યારે આપણે વહેંચી દેવાની છે ભાગીદારો વચ્ચે, તો એને આપણે અત્યારે ઉધારીને બંધ કરી દેવી પડે. તો આ બધા ખાતા આપણે અત્યારે ઉધારી અને બંધ કરી દઈશું અને એ સીધા ભાગીદારોને આપણે વેચી દઈએ છીએ. તો એમને ક્યાં વેચવાના આવે? એમના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે જમા બાજુ એ દર્શાવવાના આવે છે. એટલે એની આમનોંધ શું થશે? તો કે નફા નુકસાન ખાતે ઉધાર, સામાન્ય અનામત અથવા અનામત ભંડોળ આપ્યું હોય તો એના ખાતે ઉધાર, અકસ્માત વળતર અનામત ખાતે ઉધાર, મૂડી અનામત ખાતે ઉધાર, આકસ્મિક અનામત ખાતે ઉધાર અને તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા, એમના નફા નુકસાનના જૂના પ્રમાણમાં. વિદ્યાર્થી મિત્રો, ક્યારેક એમસીક્યુમાં અને વીએસક્યુમાં પ્રશ્ન પૂછાય છે. બોર્ડની અંદર એવો પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે કે અહીંયા આ જે અનામતો આપી છે એના જેવું જ નામ ધરાવતી એક બાકી આવે છે અને એ બાકી છે અહીંયા મેં તમને આ પિંક કલરના બોક્સની અંદર આખી વસ્તુ હાઇલાઇટ કરીને બતાવી છે. એમાં લખ્યું છે ખાસ યાદ રાખો. શું યાદ રાખવાનું છે તમારે? તો કે કારીગર નફાભાગ ભંડોળ, આવી એક બાકી આપેલી હોય છે, કારીગર નફાભાગ ભંડોળ. તો કારીગર નફાભાગ ભંડોળ એ પેઢીની ભાગીદારોને વેચવા પાત્ર અનામત નથી, પણ એ પેઢીનું દેવું છે. એટલે ભાગીદારોને અહીંયા જેમ બાકીને અનામતો વેચી દીધી એમ આ કારીગર નફાભાગ ભંડોળ ભાગીદારોને વેચાતું નથી, પણ એ દેવું છે. એટલે પેઢીના ચોપડામાં એની બાકી આગળ ખેંચાય છે. બરાબર? દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશે કે કારીગર નફાભાગ ભંડોળ એ પેઢીનું દેવું છે, તેથી ભાગીદારોને વહેંચાશે નહીં. ઓકે, હવે આપણે જેમ નફા નુકસાન ખાતાની જમા બાકીની વાત કરી અને અનામતોની વાત કરી, ક્યારેક પેઢીના ચોપડે ખોટ આપેલી હોય, એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી હોય, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય અને કેટલાક પ્રસારિત મહેસૂલી ખર્ચા જેને આપણે પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ દર્શાવીએ છીએ અને એને આપણે અવાસ્તવિક મિલકતો તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. બરાબર? તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય અને પ્રસારિત મહેસૂલી ખર્ચા જો તમને પેઢીના ચોપડે આપવામાં આવેલા હોય તો અહીંયા આપણે એને માંડી વાળીએ છીએ. જ્યારે પુનર્ગઠન થતું હોય ત્યારે આપણે એને માંડી વાળીએ છીએ. એટલે એ માંડી વાળવા માટે આ ખોટ છે, નુકસાન છે અને પ્રસારિત મહેસૂલી ખર્ચા છે. હવે ખર્ચ કે ખોટની રકમને આપણે ભાગીદારો વચ્ચે વહેંચવી હોય તો ભાગીદારોના મૂડી ખાતા તો ઉધાર કરવા પડે, એટલે એ ઉધારવામાં આવે છે. અહીંયા લખ્યું છે આપણે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, નફા નુકસાનના જૂના પ્રમાણમાં. અને જેટલી વિગતો આપણને આપેલી હોય પ્રસારિત મહેસૂલી ખર્ચાની અને નફા નુકસાનની ઉધાર બાકીની, એ બધી બાકી આપણે અહીંયા જમા કરી દઈશું. યાદ રાખો, આ બધી બાકી છે ને એ ઉધાર બાકી ધરાવે છે અને એ ખાતા આપણે બંધ કરી દઈએ છીએ અત્યારે પુનર્ગઠન સમયે. તો એ બંધ કરવા માટે જમા કરવા પડે, એટલે આપણે અહીંયા અમનોદમાં એને જમા બતાવ્યા છે. તે નફા નુકસાન ખાતે જમા, આ ઉધાર બાકી જમા થઈ ગઈ અહીંયા, એટલે નફા નુકસાન ખાતું ક્લોઝ થઈ ગયું. જાહેરાત ઝુંબેશ ખાતે જમા, એટલે જાહેરાત ઝુંબેશની ઉધાર બાકી હોય અહીંયા જમા કર્યું એટલે એ પણ ક્લોઝ થઈ ગયું. બિલકુલ એ જ પ્રમાણે સંશોધન અને વિકાસ ખર્ચ ખાતે, નહીં માંડી વાળેલ અન્ય મહેસૂલી ખર્ચ ખાતે આપણે જો રકમ આપેલી હોય તો એ જમા કરી દઈશું અને એ ખાતું બંધ કરી દઈશું, જે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે આપણે ઉધાર બાજુ વહેંચી દઈશું.
તો આ પ્રમાણે આટલી આમનોંધ આપણી માટે ખાસ અગત્યની છે અને આપણે જ્યારે ખાતાઓ તૈયાર કરતા હોય ત્યારે એની નોંધ કરવા માટે જો બાકી આપણને આપવામાં આવ્યું હોય તો ભૂલ ન થાય એ રીતે આપણે એને કાળજી રાખી અને એની નોંધ કરવી જરૂરી બને છે. હવે આપણે સૌથી અગત્યની વસ્તુ પુનઃમૂલ્યાંકન ખાતું. પ્રવેશ અને નિવૃત્તિમાં આ ખાતું આપણે તૈયાર કરવું ખૂબ જરૂરી છે, કારણ કે એના વગર આપણને પૂરા માર્ક્સ તો મળે નહીં. મેં અહીંયા રકમના ખાનામાં જે નંબર લખ્યા છે ને એ આપણે આગળ જે આમનોંધ શીખ્યા, આમનોંધ નંબર 1, 2, 3, 4 એમ 8 અ અને 8 બ એમ કુલ 8 આમનોંધ લખી અને બીજી 2 આમનોંધ એક્સ્ટ્રા એમ કુલ 10 આમનોંધ આપણે શીખ્યા. પુનઃમૂલ્યાંકન ખાતામાં પહેલી 8 આમનોંધની જ નોંધ આવે છે, એટલે મેં 1 થી 8 નંબર આપીને અહીંયા એ આમનોંધની એન્ટ્રી આ જગ્યાએ હોય એ દર્શાવવા માટે મેં નંબર આપ્યા છે. બરાબર, સમજવામાં તમને સરળતા રહે ને એટલા માટે. તો આપણે પહેલી આમનોંધ જે લખી, પહેલી આમનોંધમાં લખ્યું હતું મિલકત લેણામાં વધારો થાય ત્યારે. તો પહેલી આમનોંધ શું લખી હતી? તો પહેલી આમનોંધમાં જે તે મિલકત લેણા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા, એટલે આ આપણું પુનઃમૂલ્યાંકન ખાતું, આ એની ઉધાર સાઈડ, આ એની જમા સાઈડ. પહેલી આમનોંધમાં આપણે લખ્યું હતું પુનઃમૂલ્યાંકન ખાતે જમા, એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ 1 નંબરની આમનોંધ મેં નંબર લખ્યો છે. બરાબર, આ એની ખતવણી થઈ, પુનઃમૂલ્યાંકન ખાતામાં ખતવણી થઈ પહેલી આમનોંધની. અને મિલકતમાં વધારો થયેલો છે એટલે એ પેઢીનો નફો બતાવે છે, એટલે જમા બાજુ આપણે દર્શાવ્યું. તો જે મિલકતમાં વધારો થયો એ વધારો આપણે અહીંયા નોંધવાનો રહેશે. રકમમાં જેટલા રૂપિયા વધ્યા હોય મિલકતના એટલા આપણે અહીંયા નોંધવાના રહેશે. બરાબર, મિલકત કે લેણામાં જે વધારો થયો એ આપણે જમા બાજુ બતાવીશું. એનાથી વિરુદ્ધનું મિલકત કે લેણામાં ઘટાડો થયો હોય તો બીજી આમનોંધમાં આપણે લખ્યું છે, બરાબર, કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે મિલકત લેણા ખાતે જમા, એટલે પુનઃમૂલ્યાંકનમાં આ ઉધાર બાજુ અને એની સામેની એન્ટ્રી જમા બાજુ મિલકત ખાતામાં કરવામાં આવશે ખાતા વહીમાં. અત્યારે તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું જ તૈયાર કરીએ છીએ, એટલે ફક્ત પુનઃમૂલ્યાંકન ખાતામાં આવતી ખતવણી અહીંયા દર્શાવેલી છે. તો મિલકત અને લેણામાં ઘટાડો થયો એટલે પેઢીનું નુકસાન છે, એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આપણે દર્શાવ્યું છે. દેવા અને જવાબદારીમાં વધારો થયો તો એ પણ પેઢીનું નુકસાન છે, એટલે દેવા અને જવાબદારીમાં જ્યારે વધારો થયો ત્યારે ત્રીજી આમનોંધમાં આપણે લખ્યું છે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવા અને જવાબદારી ખાતે જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં આપણે ઉધાર બાજુ લખ્યું, અહીંયા લખ્યું દેવા જવાબદારી ખાતે, જે વધારો થયો છે એ રકમ અહીંયા નોંધવામાં આવશે. દેવા અને જવાબદારીમાં ઘટાડો થાય તો એ આપણી માટે લાભ છે, એટલે કે નફો છે. તો એ નફો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ આવે નફો, તો એ નફાની રકમ જેટલો ઘટાડો થયો હોય એ રકમ આપણે અહીંયા નોંધવાની આવશે. ઓકે, ત્યાર પછી ગાલખાદ અનામત અને દેવાદાર વટાવ અનામતની આપણે જોગવાઈ કરવાની આમનોંધ લખી, આમનોંધ નંબર 5. એની અંદર આપણે લખ્યું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે જમા, દેવાદાર વટાવ અનામત ખાતે જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં એ રકમ આપણે ઉધારવાની આવે છે 5મા નંબરની, તો ઉધાર બાજુ આપણે નોંધ કરી લીધી. બરાબર, ગાલખાદ અનામત હોય તો એ, દેવાદાર વટાવ અનામત હોય તો એ પણ, અને બંને હોય તો બંને. ત્યાર પછી 6 નંબરની આમનોંધ આપણે શીખ્યા, એમાં લખ્યું હતું કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે નહીં નોંધાયેલ દેવા ખાતે અથવા ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા. હવે નહીં નોંધેલ દેવું કે ચૂકવવાનો બાકી ખર્ચ એ આપણી જવાબદારી કે દેવું બને છે. હવે દેવું કે જવાબદારી ચોપડામાં આવતું હોય ત્યારે એ જમા થાય, એટલે સામે એ ખાતામાં જમા થઈ ગયું અને અત્યારે આપણી માટે નુકસાન છે, એટલે નુકસાન આપણે અહીંયા ઉધાર કરી દીધું છે પુનઃમૂલ્યાંકન ખાતામાં.
નહીં નોંધેલ મિલકત અથવા મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ એ આપણી માટે અત્યારે નફો બને છે, માટે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ બતાવ્યું. મિલકત મળવાની બાકી આવક એટલે લેણું કહેવાય, અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલે એ પણ લેણું ગણાય, જે ચોપડે નોંધેલું નહોતું. તો અત્યારે ચોપડામાં આવે છે એટલે એ ઉધાર થયું અને પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય છે. તો એની એન્ટ્રી આપણે જમા બાજુ આપી દીધી છે. યાદ રાખો, આપણે 1 થી 8 આમનો જ લખીને એમાં જ્યાં પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા આવ્યું છે એ બધી એન્ટ્રીઓની ખતવણી આપણે અહીંયા દર્શાવી છે પુનઃમૂલ્યાંકન ખાતામાં. બરાબર? એટલે દરેક ખાસ ધ્યાન આપશે. હવે જો પુનઃમૂલ્યાંકન ખાતામાં આ જમા બાજુનો સરવાળો છે એ વધારે આવે અહીંયા અને આનો સરવાળો ઓછો હોય તો આપણે અહીંયા તફાવતની રકમ મૂકવાની આવશે, જે જમા બાકી કહેવાય. અને આ જમા બાકી આપણે ભાગીદારોને, ધારો કે 3 ભાગીદારો હોય A, B અને C, તેમના જૂના પ્રમાણમાં આપણે અહીંયા જે રકમ આવે ને એ નફાની રકમ કહેવાય. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી જે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કહેવાય, એ નફો આપણે 3 ભાગીદારને એમના જૂના પ્રમાણમાં વહેંચી દઈશું. બરાબર? બિલકુલ એ જ પ્રમાણે જો ઉધારનો સરવાળો અહીંયા વધારે હોય તો જમા સરવાળો ઓછો થાય અહીંયાથી, આટલો સરવાળો. બરાબર? તો એ સરવાળો બંનેનો તફાવત જે આવશે એ તફાવત આપણે અહીંયા મૂકીશું. તો આ જે રકમ આવે છે અહીંયા, એ રકમ પુનઃમૂલ્યાંકન ખાતાની અથવા તો નફા નુકસાન હવાલા ખાતાની એ ઉધાર બાકી ગણાય. ઉધાર બાકી એટલે ખોટ છે, નુકસાન છે. નુકસાન છે તો એ નુકસાનની રકમને આપણે ભાગીદારો વચ્ચે અહીંયા વહેંચી દઈશું અને એ એમના જૂના પ્રમાણમાં, નફા નુકસાનના જૂના પ્રમાણમાં એ વહેંચાઈ જશે અહીંયા. બરાબર? તો ફરીથી ટૂંકમાં અહીંયા જે બાકી આવે છે એ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી, જે નફો કહેવાય. ભાગીદારોને 3 હોય ABC તો જૂના નનુના પ્રમાણમાં આપી દઈશું, 2 હોય તો 2 ને આપીશું, 4 હોય તો 4 ને આપશું. જનરલી 3 ભાગીદારના દાખલા આપણે પૂછાતા હોય છે. અને જો ઉધાર સરવાળો વધારે હોય, જમા સરવાળો ઓછો હોય તો ખાસ આપણે ધ્યાન આપવાનું કે અહીંયા જે રકમ આવશે એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી છે. ઉધાર બાકી એટલે નુકસાન કે ખોટ છે. એ ખોટને આપણે 3 ભાગીદારોને વહેંચી દઈશું જૂના નનુના પ્રમાણમાં. બરાબર? તો ખાસ દરેક જણ આ પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો છે એ નમૂનો એમને આપેલી આમનોંધને ધ્યાનમાં રાખી અને તૈયાર કરવામાં આવ્યો છે. દરેક જણ આમનોંધ અને એ આમનોંધની ખતવણી પુનઃમૂલ્યાંકનમાં ક્યાં આવે છે એ મેં દર્શાવ્યું છે અહીંયા. તો દરેક જણ ખાસ એ વાંચીને સમજીને તૈયાર કરે. તો આજની આટલી થિયરી છે. આપણે નમૂનાની આમનોંધ શીખ્યા, પુનઃમૂલ્યાંકન ખાતું શીખ્યા. આટલી વસ્તુ તમારે તમારી નોટબુકની અંદર નોંધ કરવાની છે અને પછી જેમ ગઈકાલે તમે વોટ્સઅપ ઉપર મોકલી આપ્યું છે એ પ્રમાણે મને વોટ્સઅપ ઉપર મોકલી આપવાનું છે. ઓકે? તો આજે બીજા લેક્ચરમાં આપણે આટલી વસ્તુ શીખ્યા. બરાબર? દરેક જણ લખીને તૈયાર કરશે. હવે પછીના લેક્ચરથી આપણે આના દાખલા ઉપર એની ગણતરી શીખશું. દાખલામાં સૌથી પહેલાં આપણે ત્યાગ અને લાભના દાખલા શીખવાના છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્યાગ અને લાભના દાખલા શીખશું. ઓકે? હેવ અ ગુડ ડે.